તુલસીના છોડને કયા સમયે જળ અર્પણ કરવું જોઈએ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સૂર્યોદય પહેલાં તુલસીના છોડને જળ ચડાવો છો તો તે તમારા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે આ સમયે તુલસીને પાણી આપો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળે છે. વાસ્તવમાં સૂર્યોદય પહેલાંનો સમય કોઈ પણ પૂજા માટે શ્રેષ્ઠ હોય છે અને તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જો તમે તુલસીને યોગ્ય સમયે જળ અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જો તમે તુલસીને જળ ચડાવતા પહેલાં ભોજન ન કરો તો તે વધુ શુભ માનવામાં આવે છે. તુલસીને જળ અર્પણ કરવાના નિયમો. જો તમે નિયમિત રીતે તુલસીને જળ અર્પણ કરો છો તો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી તુલસીને જળ અર્પણ કરો. જો તમે તાંબાના વાસણમાં જળ ભરીને તુલસીના છોડને જળ અર્પણ કરશો તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. એવી માન્યતા છે કે સવારે શરીર અને મન બંને શુદ્ધ હોય છે. તેથી જો તમે આ સમયે તુલસીને જળ ચડાવો તો તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના છોડને જળ ચડાવતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તમે ઉત્તર પૂર્વ દિશા તરફ પણ તુલસીના છોડને જળ અર્પણ કરી શકો છો. તુલસીના છોડને હંમેશા મૂળની બાજુથી જ પાણી આપવું જોઈએ જેથી તેની અસર આખા છોડ પર પડે. તુલસીના છોડને આ સમયે ભૂલથી પણ જળ ન ચડાવો. જો તમે નિયમિત તુલસીને જળ અર્પણ કરો છો તો ભૂલથી પણ બપોરે 12 વાગ્યા પછી જળ અર્પણ ન કરવું જોઈએ. એવી પણ માન્યતા છે કે સાંજ પછી તમારે તુલસીને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા ધનનું નુકસાન પણ થઈ શકે છે. એકાદશી તિથિ પર તુલસીના છોડને પાણી ન ચડાવવાની પણ સલાહ આપવામાં આવે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે પાણી વિનાનું વ્રત રાખે છે. રવિવારે પણ તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ અને તુલસીને એકસાથે વધારે પાણી પણ ન ચડાવવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરવાથી શું લાભ થાય છે? જો તમે જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોવ તો તુલસીને જળ ચડાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમને નાણાકીય લાભ મળી શકે છે કારણ કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તે ઘરમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તુલસીને જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. તુલસીને જળ અર્પણ કરવાની સાથે તેની પાસે દીવો પ્રગટાવવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે પણ નિયમિત રીતે તુલસીને જળ અર્પણ કરો છો તો ધ્યાન રાખો કે તમારે યોગ્ય સમયે જળ અર્પણ કરવું જોઈએ જેથી તમને શુભ ફળ મળે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.